નમસ્કાર, ગ્લોબલ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. હું આપની સાથે ચેતન. આજના અમેરિકાના તારીખ 3 મે 2026ના મુખ્ય સમાચારોની આપણે વાત કરીશું. અમેરિકામાં રહો છો, અમેરિકાના રોજના અપડેટ જાણવા માટે ગ્લોબલ એક્સપ્રેસને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. આજના અમેરિકાના મુખ્ય સમાચારોની જો આપણે વાત કરીએ તો અમેરિકામાં ભારતીય પરિવાર પર ડિજિટલ ત્રાટક આવી છે. તમારી ગાડીમાં છુપાયેલું ટ્રેકર અને વાઈફાઈ કરી દેશે એકદમ ઝામર અને તમને બરબાદ. જાણો કેવી રીતે આ હાઈટેક ગેંગ લાખોનું સોનું સેકન્ડમાં ગાયબ કરી દીધું અને પોલીસ કેવી રીતે તેમાં ચક્રાવે ચડી છે તેમની ચર્ચા કરીશું. આ પછીના સમાચારોની આપણે વાત કરીએ તો અમેરિકામાં ગુજરાતી યુવકની એક ભૂલ અને બીજી તરફ આખા દેશમાં હાહાકાર. એક તરફ સચિન પટેલ જેલના સળિયા પાછળ તો બીજી તરફ 34 વર્ષ જૂની દિગ્ગજ એરલાઇન્સ રાતોરાત થઈ ગઈ ટફ. શું આ માત્ર સંયોગ છે કે મોટા વિનાશની શરૂઆત? આ પછીના સમાચારોની આપણે આગળ વાત કરીએ તો અમેરિકાની સસ્તી ગણાતી સ્પિરિટ એરલાઇન્સનો અંત, 8 અબજનું દેવું અને અચાનક એરલાઇન્સની તમામ પાંખો કપાઈ ગઈ એટલે બંધ થઈ ગઈ અને 17,000 કર્મચારીઓ રસ્તા પર આવી ગયા અને લાખો મુસાફરો અટવાયા. જાણો કેવી રીતે ઈરાન અમેરિકા યુદ્ધે સામાન્ય માણસના જે સસ્તી મુસાફરીના સપનાને રાખમાં ફેરવી દીધું છે. આ બધા જ સમાચારોની આપણે વિગતે ચર્ચા કરીશું. આપ જોતા રહો ગ્લોબલ એક્સપ્રેસ. અત્યારે અમેરિકાના મેસેચ્યુસેટ્સ રાજ્યમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જેમણે હજારો ભારતીય અને એશિયન પરિવારોની ઊંઘ હરામ કરી દીધી છે. ન્યુયોર્ક અને પેન્સિલ્વેનિયામાં રહેતા 3 શખ્સો ડેવિડ રોનાલ્ડ કોસ્ટા અને યસન રામિઝ ગાર્સિયા અને ઇથન દામી એવા વ્યક્તિઓની ધરપકડ સાથે એક ભયાનક સત્ય બહાર આવ્યું છે. આ કોઈ સામાન્ય ચોરીની ટોળકી નથી, પણ એક અત્યંત શિક્ષિત અને ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં એકદમ માહિર ગુનેગાર છે. તેમણે વર્ષ 2025 દરમિયાન મેસેચ્યુસેટ્સના અનેક વિસ્તારોમાં લાખો ડોલરની ચોરીને અંજામ આપ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ ખૂબ જ ગણતરીપૂર્વક ભારતીય અને પૂર્વ એશિયાઈ પરિવારોને પોતાના નિશાન બનાવતા હતા. તેમાં આપણા ભારતીયો સૌથી વધારે છે, કારણ કે આ સમુદાયમાં શુદ્ધ સોનું અને પરંપરાગત ઘરેણાં રાખવાની સંસ્કૃતિ હોય છે, જેની કિંમત બજારોમાં લાખો ડોલરમાં હોય છે. આ ગેંગની જે મોડસ ઓપરેન્ડી એટલે કે હાઈટેક હતી તે પોલીસ પણ શરૂઆતમાં ચક્રાવે ચડી ગઈ હતી જાણીને. તેઓ જ્યારે કોઈ ઘરને નિશાન બનાવવાનું નક્કી કરતા ત્યારે સૌથી પહેલા તે પરિવારની ગાડીઓમાં ગુપ્ત રીતે જીપીએસ ટ્રેકર લગાવી દેતા હતા. આ ટ્રેકર દ્વારા તેઓ પરિવારના દરેક સભ્યોના લોકેશન પર પોતાના ફોનથી નજર રાખતા હતા, જેથી તેમને ખબર પડે કે કયા સમયે ઘર ખાલી હશે અને ક્યારે પરિવાર પરત ફરશે. આટલેથી જ આ ગુનેગારો અટકતા નહોતા. તેઓ ઘરની આસપાસના બગીચા કે ઝાડીઓમાં છુપા વાયરલેસ કેમેરા ગોઠવી દેતા હતા, જેની મદદથી તેઓ ઘરના સભ્યોની રોજિંદી હરકતો જે હોય, આદતો જે હોય તે ઘરમાં રહેલી તિજોરીના લોકેશન જાણી લેતા હતા. આવી રીતે જ્યારે તેઓ ચોરી કરવા માટે ઘરમાં ઘૂસતા ત્યારે વાઈફાઈ ઝામર નામની એક હાઈટેક ડિવાઇસનો ઉપયોગ કરતા હતા. આ સાધન ચાલુ થતાની સાથે જ ઘરના તમામ વાઈફાઈ સિગ્નલ ઠપ થઈ જતા હતા, જેમના પરિણામે જે પ્રખ્યાત કંપનીઓના સ્માર્ટ સિક્યુરિટી કેમેરા એ વિડીયો ડોરબેલ કામ કરતા બંધ થઈ જતા હતા. આ ઝામર એટલા શક્તિશાળી હતા કે ઘર માલિકના ફોન પર કોઈ અલાર્મ કે નોટિફિકેશન જઈ શકતું નહોતું અને ગુનેગારો આરામથી લાખોનું સોનું અને રોકડ રકમ સાફ કરી લેતા હતા. પોલીસ તપાસમાં એ પણ લખ્યું છે કે આ ગેંગ પકડાય નહીં તે માટે મેરીલેન્ડમાં એક શોર્ટ ટર્મ રેન્ટલ ઘર રાખ્યું હતું, જ્યાં તેઓ ચોરીનો સામાન અને ઇલેક્ટ્રોનિક સાધનો છુપાવતા હતા
અને ત્યાંથી જ આખા કાવતરાનું સંચાલન કરતા હતા. ભારતીય પરિવારો દ્વારા રાખવામાં આવતું 22 અને 24 કેરેટનું શુદ્ધ સોનું આ ચોરો માટે મુખ્ય આકર્ષણ હતું, કારણ કે પશ્ચિમી દેશોમાં મળતા 14 કેરેટના સોના કરતાં તેનું મૂલ્ય ઘણું વધારે હોય છે. પીડિત પરિવારોનું કહેવું છે કે ઘરેણાં ચોરાયા છે તે માત્ર ધાતુના ટુકડા નહોતા, પણ પેઢીઓનો વારસો અને લાગણીઓ હતી. આ ગેંગને પકડવા માટે મેસેચ્યુસેટ્સ સ્ટેટ પોલીસ અને અનેક એજન્સીઓએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં લાયસન્સ પ્લેટ રેકગ્નિશન અને સેલ્યુલર ડેટા વિશ્લેષણ દ્વારા આખરે આ ત્રણેય આરોપીઓને જે મેરીલેન્ડ અને ન્યુયોર્કની વચ્ચેથી ઝડપી લેવામાં આવ્યો છે. આ ધરપકડ બાદ સમગ્ર અમેરિકામાં વસતા એશિયન સમુદાયમાં સુરક્ષાને લઈને ચર્ચા જાગી છે. જિલ્લા એટર્ની મારિયન રેને જણાવ્યું છે કે આ ગેંગ સામે માત્ર ચોરી જ નહીં પણ અનેક ચોક્કસ જાતિને નિશાન બનાવવા બદલ હેડ ક્રાઇમ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. નિષ્ણાંતો હવે સલાહ આપી રહ્યા છે કે લોકોએ માત્ર વાઈફાઈ પર નિર્ભર સિક્યુરિટી સિસ્ટમને બદલે હાઈ વાયર સિસ્ટમ અપનાવવી જોઈએ અને સમયાંતરે પોતાની ગાડીઓની તપાસ કરાવવી જોઈએ કે ક્યારેય કોઈ ટ્રેકર તો નથી લાગ્યું ને. અત્યારે આ ત્રણેય આરોપીઓ જેલના સળિયા પાછળ છે, પણ આ કિસ્સો એ સાબિત કરી દીધું છે કે ડિજિટલ યુગમાં હવે ચોર પણ ડિજિટલ થઈ ગયા છે અને સામાન્ય માણસે પોતાની સુરક્ષા માટે વધુને વધુ સતર્ક રહેવાની જરૂર છે. અત્યારે અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જે એફિગમહામ કાઉન્ટી શેરીફ ઓફિસે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ સચિન કુમાર રવજીભાઈ પટેલ નામના એક ગુજરાતી યુવકની ધરપકડ કરી છે. 26 એપ્રિલ 2026ના રોજ બનેલી આ ઘટનામાં સચિન કુમાર જ્યારે પોતાની ગાડી લઈને રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમણે એક અયોગ્ય યુ ટર્ન લીધો હતો, જે પોલીસની નજરમાં આવી ગયો હતો. પોલીસે શંકાના આધારે ગાડી રોકાવી ત્યારે તેમાં દારૂની ખુલ્લી બોટલ મળી આવી હતી કારની અંદરથી. આ મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે સચિન કુમારે આલ્કોહોલ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો તદ્દન ઇનકાર કરી દીધો. જ્યોર્જિયાના કાયદા મુજબ જો કોઈ ડ્રાઈવર ઇમ્પ્લાઇડ કન્સેન્ટ હેઠળ ટેસ્ટનો ઇનકાર કરે છે તો તેનું ડ્રાઇવિંગ લાયસન્સ તરત જ 1 વર્ષ માટે રદ કરી શકાય છે. સચિન કુમાર સામે અત્યારે નશામાં ડ્રાઇવિંગ, દારૂની ખુલ્લી બોટલ રાખવી અને ટ્રાફિકના નિયમો તોડવા જેવા અનેક ગુનાઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના એવા સમયે બની છે જ્યારે જ્યોર્જિયામાં નશાની હેરાફેરી વિરુદ્ધ એક મોટું અભિયાન ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં 64 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને જે કાઉન્ટી છે જેલની અને તેમાં અત્યારે ડ્રગ્સ અને ગંભીર ગુનાઓના આરોપોથી ભરેલી છે. આ સચિન કુમારનો એક કિસ્સો ટ્રાફિક સુરક્ષા અને કડક અમલીકરણનો એક ભાગ છે. બીજી તરફ વૈશ્વિક સ્તરે ઉડ્ડયન ક્ષેત્રમાં પણ મોટો ભૂકંપ આવ્યો છે. અમેરિકાની જાણીતી અલ્ટ્રા લો કોસ્ટ એરલાઇન્સ સ્પિરિટ એરલાઇન્સે 2 મે 2026ના રોજ પોતાની તમામ કામગીરી કાયમ માટે બંધ કરી દીધી છે. 34 વર્ષ સુધી મુસાફરોને સસ્તા ભાડામાં મુસાફરી કરાવનાર આ એરલાઇન્સનું પતન એટલું અચાનક હતું કે લાખો મુસાફરો એરપોર્ટ પર જ રજળી પડ્યા છે. સ્પિરિટ એરલાઇન્સ છેલ્લા ઘણા સમયથી $8 અબજ દેવા હેઠળ દબાયેલી હતી અને તેને બચાવવા માટે ટ્રમ્પ સરકાર દ્વારા $500 મિલિયન પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ લેણદારોના વિરોધને કારણે આ સોદો પાર પડી શક્યો નહીં. કંપનીના પતન પાછળનું મુખ્ય કારણ ઈરાન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલા યુદ્ધ માનવામાં આવે છે. આ યુદ્ધને કારણે જે ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો અને વિમાનના ઈંધણની કિંમત બમણી થઈ ગઈ, જે સ્પિરિટ એરલાઇન્સ જેવી ઓછી આવક ધરાવતી કંપની માટે જીવલેણ સાબિત થઈ. શનિવારે વહેલી સવારે 3 વાગ્યે એરલાઇન્સે તમામ
ફ્લાઇટ્સ રદ કરી દીધી અને તેની વેબસાઇટ પણ બંધ કરી દીધી છે. આ નિર્ણયથી અંદાજે 17,000 કર્મચારીઓ, જેમાં પાયલોટ અને કેબિન ક્રૂનો સમાવેશ થાય છે, તેઓ એકાએક બેરોજગાર થઈ ગયા છે. આ એરલાઇન્સ બંધ થવાને કારણે અમેરિકામાં હવાઈ ભાડામાં 20 થી 70% સુધીનો વધારો થવાની શક્યતા છે, આશંકા છે, જેમના કારણે સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડશે. સ્પિરિટ એરલાઇન્સના છેલ્લા વિમાને ડેટ્રોઇટથી ડલાસ સુધીની મુસાફરી પૂર્ણ કરી તેની સાથે જ એક સસ્તા ઉડ્ડયન યુગનો અંત આવ્યો છે તેવું કહી શકાય. એરપોર્ટ પર અટવાયેલા હજારો મુસાફરોને મદદ કરવા માટે યુનાઇટેડ અને અમેરિકન એરલાઇન્સ જેવી કંપનીઓ આગળ આવી છે અને તેમણે ખાસ ડિસ્કાઉન્ટ ભાડાની જાહેરાત પણ કરી છે. આ બંને ઘટનાઓ સચિન કુમારની ધરપકડ અને સ્પિરિટ એરલાઇન્સનું પતન એ વાતનો પુરાવો છે કે ભલે તે વ્યક્તિગત સ્તરે હોય કે કોર્પોરેટ સ્તરે કાયદાકીય અને આર્થિક ગણતરીઓ જો જરા પણ ચૂકી જવાય તો તેનું પરિણામ એકદમ ભયાનક આવી શકે છે. સચિન કુમાર પટેલને હવે કોર્ટના પોતાના જે કૃત્ય માટે લડત આપવી પડશે, તો બીજી તરફ હજારો કર્મચારીઓ અને લાખો મુસાફરો સ્પિરિટ એરલાઇન્સના પતનના આંચકામાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમેરિકાના ઇતિહાસમાં આ પ્રકારનું આર્થિક અને કાયદાકીય સંકટ ભાગ્યે જ જોવા મળ્યું છે, જ્યાં એક તરફ સામાન્ય નાગરિક કાયદાના સકંજામાં છે અને બીજી તરફ એક વિશાળ કોર્પોરેટ સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું છે. હવે આવનારા દિવસોમાં કોર્ટ આ મામલે શું ચુકાદો આપે છે અને એરલાઇન્સનું જે પણ મુસાફરોને તેમનું રિફંડ ક્યારે મળે છે તેના પર સૌની નજર રહેશે. આજે અમેરિકાના ઉડ્ડયન ઇતિહાસનો સૌથી કાળો દિવસ સાબિત થયો છે, કારણ કે દેશની એટલે કે અમેરિકાની સૌથી મોટી અને અલ્ટ્રા લો કોસ્ટ કેરિયર ગણાતી સ્પિરિટ એરલાઇન્સે કાયમ માટે પોતાની પાંખો સકેલી લીધી છે. 2 મે 2026ના રોજ વહેલી સવારે 3 વાગ્યે જ્યારે સમગ્ર અમેરિકા ઊંઘતું હતું ત્યારે સ્પિરિટ એરલાઇન્સની તમામ કામગીરી સત્તાવાર રીતે ઠપ કરી દેવામાં આવી. આ સમાચાર વાયુ વેગે ફેલાતા જ એરપોર્ટ પર ભારે અફરાતફરી સર્જાઈ હતી અને મુસાફરોને ખબર પણ નહોતી કે તેમની જે ફ્લાઇટ થોડા કલાકમાં ઉડવાની હતી તે હવે ક્યારેય રવાના થશે નહીં. આ એરલાઇન્સનું પતન કોઈ અકસ્માત નથી, પણ વર્ષોથી ચાલી આવતી આર્થિક તંગી અને તાજેતરના વૈશ્વિક તણાવનું પરિણામ છે. સ્પિરિટ એરલાઇન્સ જેવી શરૂઆત જોઈએ તો 1964માં એક ટ્રેકિંગ કંપની તરીકે થઈ હતી અને 1992માં તે એરલાઇન્સ બની. તેણે અમેરિકામાં સસ્તી મુસાફરીનો નવો ટ્રેન્ડ શરૂ કર્યો હતો. લોકો માત્ર $100 આખો દેશ ખૂંદી વળતા હતા, પરંતુ આ લો કોસ્ટ મોડેલ જ આજે તેનું બરબાદીનું સૌથી મોટું કારણ બન્યું છે. 2020ના જે રોગચાળા પછી કંપનીની સતત ખોટમાં ચાલી રહેલી હતી અને અત્યાર સુધીમાં તેણે $2.5 અબજ થી પણ વધુનું નુકસાન કર્યું હતું. ઓગસ્ટ 2025માં કંપનીએ જ્યારે બીજી વખત નાદારી જાહેર કરી ત્યારે તેની પાસે $8 અબજ દેવું હતું. પરિસ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધને કારણે ક્રૂડ ઓઇલના ભાવ આસમાને પહોંચી ગયા અને એરલાઇન્સ માટે વિમાનનું ઈંધણ ખરીદવું જોઈએ તો અશક્ય બની ગયું. જે ઈંધણના ભાવ પ્રતિ ગેલન $2.64 રહેવાની ગણતરી હતી તે વધીને $4.50 થઈ ગયા હતા. આ વધારાને એરલાઇન્સના જે રોકડ ભંડોળને સંપૂર્ણપણે ખાલી કરી દીધું હતું. ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા સ્પિરિટ એરલાઇન્સને બચાવવા માટે $500 મિલિયન બેક આઉટ પેકેજની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં સરકાર 90% હિસ્સો લેવા તૈયાર હતી, પરંતુ મોટા રોકાણકારો અને લેણદારોએ આ યોજનાનો સખત વિરોધ કર્યો અને છેલ્લી ઘડીએ વાટાઘાટો નિષ્ફળ ગયો અને કોમર્સ સેક્રેટરી હાર્વર્ડ લુટનિક અને સ્પિરિટના CEO ડેડ ડેવિસ વચ્ચેની
માત્ર 15 મિનિટની ફોન કોલે નક્કી કરી દીધું કે હવે કંપનીની પાસે બંધ થવા સિવાય બીજો કોઈ રસ્તો રહ્યો નથી. આ નિર્ણયની સૌથી માઠી અસર એરલાઇન્સના 17,000 વફાદાર કર્મચારીઓ પર પડી છે, જેમાં 2,000 પાયલોટ અને 5,500 જે ફ્લાઇટ એટેન્ડન્ટ્સનો છે એમાં સમાવેશ થાય છે, જેમને કોઈ પણ પૂર્વ સૂચના વગર નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. યુનાઇટેડ એરલાઇન્સ અને અમેરિકન એરલાઇન્સ જેવી મોટી કંપનીઓએ આ કર્મચારીઓને મદદ કરવા માટે ખાસ પોર્ટલ શરૂ પણ કર્યું છે અને તેમને નોકરીમાં જે પ્રાધાન્ય આપવાની જાહેરાત પણ કરી છે. મુસાફરો માટે પણ આગામી દિવસો ખૂબ જ કપરા રહેવાના છે, કારણ કે સ્પિરિટ બંધ થવાતાની સાથે જ માર્કેટમાંથી દર મહિને 17 લાખ જેટલી સીટો ઓછી થઈ ગઈ છે, જેમના કારણે ફ્લોરિડા, લાસ વેગસ અને કેરેબિયન રૂટ પર વિમાનના ભાડા 70% સુધી વધારો ઝીકાયો ગયો છે. સ્પિરિટ એરલાઇન્સની હાજરીને કારણે અન્ય એરલાઇન્સ પણ ભાવ નીચા રાખવા મજબૂર હતી, જેને એવિએશન જગતમાં સ્પિરિટ ઇફેક્ટ કહેવામાં આવતી હતી. હવે આ સ્પર્ધા ખતમ થતાં જ સામાન્ય નાગરિકો માટે હવાઈ મુસાફરી લક્ઝરી બની જશે. જે મુસાફરોએ આગામી વેકેશન માટે ટિકિટો બુક કરાવી હતી તેઓ અત્યારે રિફંડ માટે વલખા મારી રહ્યા છે. કંપનીએ ખાતરી આપી છે કે ક્રેડિટ કાર્ડથી બુકિંગ કરનારાને રિફંડ મળશે, પણ પોઈન્ટ્સ અને વાઉચર વાળા મુસાફરોએ કદાચ પોતાના પૈસા ગુમાવવા પડશે. અને સ્પિરિટ એરલાઇન્સના છેલ્લા વિમાનને જે ડેટ્રોઇટથી ડલાસ સુધીની મુસાફરી કરી હતી અને લેન્ડિંગ કર્યું હતું, તેની સાથે જ અમેરિકાના ઉડ્ડયન ઇતિહાસનું એક સોનેરી અને સસ્તું પ્રકરણ કાયમ માટે બંધ થઈ ગયું છે. આ ઘટના એ વાતનું પ્રમાણ છે કે ગમે તેટલી મોટી કંપની હોય પણ જો તે વૈશ્વિક પરિવર્તનનો અને વધતા ખર્ચ સામે લડી ન શકે તો તેનું પતન નિશ્ચિત છે. હવે એ જોવાનું રહેશે કે શું જે કંઈ પણ અન્યની કંપનીઓના સ્પિરિટની જગ્યા ભરી શકશે કે નહીં. મુસાફરોએ હંમેશા માટે મોંઘા ભાડાના જ બોજ હેઠળ દબાયેલું રહેવું પડશે કે શું, કે કોઈ નવી કંપની આવશે કે પછી કોઈ જૂની કંપની તેમના ભાડા ઘટાડશે, તે હવે આગળ જોવાનું રહેશે.